હે બુરખતભાઈ નાસ્તા વાળા, હું છે નાસ્તામાં? સમોસા છે, પકોડા છે, ભજીયા છે. એક કામ કરો ને, ભજીયા આપી દો 500 ગ્રામ, પછી બીજો ઓર્ડર આપો. હા, 500 ગ્રામ ભજીયા પેટમાં જાય તો એ શાંતિ થાય. વાવ વાવ, 500 ગ્રામમાં હાવ 30-40 જ આવ્યા ભજીયા. કેટલા દેવાના? 150 રૂપિયા. હે 150 રૂપિયા? હવે યાર 40 કિલો શેણાનો લોટ નાખો છો તમે, અને તેલ તો એનું તમારે કેટલા દી હાલે, તો કેમ એટલા બધા પૈસા? એમાં યાર મજૂરી લાગે ને, પછી અમને 2 પૈસા મળવા જોવે ને. તમે બનાવો કેમ યાર, એ કયો ને એકવાર, તો પછી અમે ઘરે બનાવવાનું શરૂ કરીએ. એમાં કાંઈ હોય નહીં, પાણી હોય એમાં શીણાનો લોટ નાખો, અને પછી ગરમ તેલમાં ઈ ડોયો નાખો એટલે ભજીયા. મારું બેટું આ તો હાવ હોયલું. હાલો કરી અખતરો. હાલે જગલા, હવે આપણે ઘરે ભજીયા બનાવવાના છે. પાણી ભરેલું તપેલું લાવ્યા. ચૂલા ઉપર તેલ મૂકી દે. બકડીયામાં તેલ નાખી દે. તેલ ગરમ થાય છે, ડોયો બનાવી નાખ. હાલ કુડ કઢણ એકાદું વાનું તો તું કર. તારા ભાંગી ગયા? હું યાર કારીગર છું, ભજીયા બનાવવાના મારી માથે છે. લાવ આ ડોયો હું બનાવી નાખું. લાય, મસ્ત ડોયો બન્યો ઓલા જગલા. હા તો હવે જાવું મવે. હવે નાખો તેલમાં. આમ હવે આને થોડુંક સડવા દે. કાંઈલા કારીગર તું છો, સડવા દે હોય સડવા દે, ને ઉતારી નાખ. આમ તો તેલ ઘણું આવી ગયું તું. હાલ ઉતાર લઈ. મારું બેટું ઓલાના ભજીયા નાના નાના ગયા હતા, અને આપણે કેમ છૂટા નો પડ્યા? હા તારા બાપ ભજીયા નો કહેવાય, આને ભજો કહેવાય. હા તારો ડોહો તારે રવાડે છોડીને 200 રૂપિયાની માળી નાખી. આની કરતા 500 ગ્રામ લઈને ખાઈ લેવા હારા. લઈ આય સાકુન પાડ બટકા. ભજીયાની પાર્ટી કરવી પણ કારીગર પાસે હો.